શાળાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અરવલ્લી જિલ્લાના વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે જ કાર્યક્રમને વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું। અરવલ્લી જિલ્લાની 250 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 1200 જેટલી પ્રાથમિક શાળાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દશરથભાઈ વાલજીભાઈ નીનામા, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અરવલ્લી। માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે પરીક્ષા દરમિયાન અને વિદ્યાર્થીઓ પરીક્ષાથી નાસીપાસ થાય છે એ નાસીપાસ થતા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકે અને ખૂબ સારી રીતે પરીક્ષા આપી અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી યશસ્વી કારકિર્દી બનાવી શકે તે માટે પરીક્ષા પે જે ચર્ચા કાર્યક્રમ છે એ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે સમર્પિત માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને વિદ્યાર્થીઓને ખૂબ સારું ગહન માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપે છે। પરીક્ષામાં સફળ થવા માટે શું કરવું જોઈએ, જીવનમાં પડતી જે મુશ્કેલીઓ છે વિદ્યાર્થીઓને એ મુશ્કેલીઓના નિવારણ માટે તથા શિક્ષકોને જે સમસ્યાઓ પરીક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવતી વખતે જે પ્રશ્નો આવે છે એ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે માન્ય વડાપ્રધાનશ્રી આપણને ખૂબ સારું માર્ગદર્શન આપે છે અને આ માર્ગદર્શન અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર, અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યક્રમ જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓ અને તમામ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ નિહાળી રહ્યા છે અને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી શ્રી પ્રોત્સાહિત કરી રહ્યા છે। નમસ્કાર। આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા પરીક્ષા પે ચર્ચા 2026 અંતર્ગત કાર્યક્રમ શ્રી કે એન શાહ મોડાસા હાઈસ્કૂલ ખાતે યોજાયો। એમાં વિવિધ પરીક્ષાલક્ષી સમસ્યાઓ સંદર્ભે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિવિધ ઉપાય સૂચક વિદ્યાર્થીઓ સાથેના સવાલ જવાબથી બાળકોને ખૂબ પ્રેરણા મળી છે અને પરીક્ષા અંગે તેમજ જીવનના વિવિધ પ્રશ્નો સંદર્ભે પણ ઉમદા માર્ગદર્શન